નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી। 1 કરોડ ઘરો પર લાગશે રૂપટોપ સોલાર। પીએમ નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે। દરેક ઘર પર સોલાર પેનલ બનાવવાની યોજના બનાવવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાથી મિત્રો પરત ફરતા જ મિત્રો પીએમએ મોટો નિર્ણય લીધો છે। તેમણે મિત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાંથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂપટોપ સોલાર સ્થાપિત કરવાનો લક્ષ્ય સાથે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। આ પહેલા પણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઘણી વખત સોલાર પેનલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાતના સીએમ રહેતા તેમણે આ દિશામાં ઘણું કામ પણ કર્યું હતું। હવે તે યોજનાને મોટા સ્તરે લાગુ કરવાની તૈયારીઓ છે। પીએમ મોદીએ મિત્રો આ વિશે એક્સ પર મિત્રો એક વિસ્તૃત પોસ્ટ લખી છે। તેમણે કહ્યું છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી વિશ્વના તમામ ભક્તોને હંમેશા ઉર્જા મળે છે। તેમણે કહ્યું છે કે મિત્રો અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં મિત્રો પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂપટોપ સોલાર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। તેનાથી મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો તો થશે જ, સાથે સાથે મિત્રો ભારતને ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ મિત્રો બનાવાશે। ત્યાર પછીના સમાચારો, સરકાર કૃષિ લોનનો લક્ષ્યાંક મિત્રો વધારીને ₹22 થી લઈને 25 લાખ કરોડ કરી શકે છે। સરકાર વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને ₹22 થી લઈને મિત્રો 25 લાખ કરોડ કરી શકે છે। વર્તમાન મિત્રો નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધીમાં ₹20 લાખ કરોડના કૃષિ ધિરાણ લક્ષ્યાંકના લગભગ 82% હાંસલ કરવામાં આવ્યા છે। આ સમયગાળા દરમિયાન મિત્રો ખાનગી અને જાહેર બંને બેંકો દ્વારા અંદાજે મિત્રો ₹16.37 લાખ કરોડનું લોનનું વિતરણ કરવામાં આવ્યું છે। એ પણ મિત્રો સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતોને મિત્રો સસ્તા કે ધિરાણ મળે। અને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ ધિરાણનો લક્ષ્યાંક 20 લાખ કરોડ છે। હાલમાં જ મિત્રો સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે ₹3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર 2%ની છૂટ આપે છે। આનો અર્થ એ થયો કે ખેડૂતોને 60%ના રાહત દરે 3 વર્ષે ₹3 લાખ રૂપિયાની કૃષિ લોન મળી રહી છે। સમયસર ચૂકવણી કરનારા ખેડૂતોને દર વર્ષે 3%ની વધારાની વ્યાજ છૂટ પણ આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। તમામ ખેડૂતોના ખાતામાં પાક વીમો મળ્યો છે કે નહીં મિત્રો, તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે। કારણ કે મિત્રો હાલ સરકાર દ્વારા કંપનીઓ દ્વારા જે પણ મિત્રો વીમા કંપનીઓ છે એમના દ્વારા ખેડૂતોના ખાતામાં પાક વીમાના પૈસા નાખવામાં આવે છે। જો કે મિત્રો કયા વર્ષના પૈસા આવે છે એ તો હજી સુધી મિત્રો સ્પષ્ટ થયું નથી, પણ મિત્રો ધીમે ધીમે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવી રહ્યા છે। જો કે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં નથી આવતા, પણ મિત્રો અમુક ખેડૂતોના ખાતામાં પૈસા આવી રહ્યા છે। તે મિત્રો કયા ખેડૂતોના ખાતામાં આવે છે તે મિત્રો હજી સુધી નક્કી થયું નથી। મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં પાક વીમો જમા થયો છે એવો મેસેજ આવે છે અને બાકીના પૈસા સરકાર મિત્રો જ્યારે પણ સબસિડી આપશે ત્યારે નાખવામાં આવશે। મિત્રો આવો ખેડૂત મિત્રોને મેસેજ મળી રહ્યા છે। હાલ મિત્રો કયા વર્ષનો પાક વીમો છે, કેટલા ખેડૂતોને મળવાના છે, આવી કોઈ પણ મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી નથી। તેમજ મિત્રો સરકાર દ્વારા આ તમામ બાબત સ્પષ્ટ કરવામાં આવે એવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે। અને મિત્રો કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા દ્વારા પણ માંગ કરવામાં આવી છે। તો મિત્રો તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ફરી ખખડાવવા પડશે તેવું પણ મિત્રો પાલભાઈ આંબલિયા દ્વારા
દ્વારા મોટી ચીમકી આપવામાં આવી છે, ત્યારે તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારા ગામમાં કોઈ પણને, તમારા આસપાસના કોઈ પણ ખેડૂતોને જો મિત્રો પાક વીમાના પૈસા કોઈને પણ મેસેજ આવ્યો હોય અથવા તો મિત્રો પૈસા મળ્યા હોય તો નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકો માટે સહાયની જાહેરાત। મિત્રો રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળ માટે ભૂપેન્દ્ર પટેલે ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાની અંદર જે પણ રજીસ્ટ્રેશન ધરાવતી જેટલી પણ ગૌશાળા હોય કે પાંજરાપોળ હોય એવી મિત્રો ગૌશાળા અને પાંજરાપોળોની અંદર મિત્રો 3000 પશુઓની મર્યાદામાં દરેક પશુ દીઠ 30 રૂપિયા રોજના આપવામાં આવશે। આમ મિત્રો ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને મોટો ફાયદો થવાનો છે। તેમજ મિત્રો ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને 2,51,00,000નો ચેક પણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યું છે। તો મિત્રો નવી જાહેરાત ગૌમાતા પોષણ યોજનાને કરી નાખવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો આ યોજનામાં મળશે 18,000 રૂપિયાની સહાય। મિત્રો ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત થાય છે। આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે। ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રોનિક મોટર ઓપરેટર ચાર્ટ કટર અને એન્જિન આધારે ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે। મિત્રો આ ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે। ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં જુદી જુદી સ્કીમનો લાભ આપવામાં આવે છે। ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો તેમજ મિત્રો અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ અને નાના સીમાંત અને મોટા ખેડૂતોને મિત્રો સહાય આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો 28 દિવસ માટે ફ્રી રિચાર્જ આપી રહ્યા છે પીએમ મોદી। મિત્રો સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝર્સને 28 દિવસ માટે 239 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે। પીઆઈબીએ આ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે। બ્યુરોએ કહ્યું છે કે મફત રિચાર્જ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી નથી। આ છેતરપિંડીનો પ્રયાસ છે, જેથી મિત્રો લોકોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો જનધન ખાતામાં મળશે 2,000 રૂપિયા। જો તમારા નામ પર અથવા તો તમારા પરિવારના સભ્યોના નામે કોઈ પણ જનધન ખાતું ખોલાવવામાં આવ્યું હોય તો સાચવેત રહેજો। જો આવા ખાતામાં રૂપિયા 2,000 રૂપિયાની નોટ મોટા પાયે જમા કરવામાં આવે છે તો તમે આવકવેરા વિભાગ આઈટી વિભાગની તપાસ હેઠળ આવી શકો છો। વિભાગને મિત્રો આશંકા છે કે જે લોકો 2,000 રૂપિયાની નોટમાં કાળું નાણું રાખે છે તેઓ મિત્રો કોઈ પણ જનધન ખાતા ધારકનો ઉપયોગ કરીને તેમની નોટો બદલાવી શકે છે। એટલા માટે મિત્રો આવા ખાતાઓની ચકાસણીની તૈયારી છે। જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે તેમને આવકવેરા વિભાગ તરફથી મિત્રો સૂચનાઓ મળતી જ રહે છે, એટલા માટે જનધન ખાતા પર તો મિત્રો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો સરકારનો મોટો નિર્ણય। મોબાઈલ ફોનને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે મોબાઈલ કંપનીઓ માટે ફોનમાં ઇમરજન્સી એલર્ટ ફીચર આપવાનું ફરજિયાત બનાવ્યું છે। સરકારના આદેશ બાદ પણ જો સ્માર્ટફોન કંપનીએ ફોનમાં ઇમરજન્સી એલર્ટ ફીચર નહીં આપે તો તે કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। જો સરકારનું માનીએ તો ભારતમાં ઇમરજન્સી એલર્ટ ફીચર વગરના સ્માર્ટફોનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। ત્યાર પછીના સમાચારો પશુપાલકો માટે આવી ગઈ ખુશ ખબર। ગુજરાત રાજ્યમાં 2 તબક્કામાં કુલ 248 કરતા પશુ દવાખાના કાર્યરત કરવાનું આયોજન છે, જે પૈકી મિત્રો પ્રથમ તબક્કામાં 127 ફરતા પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે કુલ 8.89 કરોડની 100% કેન્દ્રની સહાય ઉપલબ્ધ થયેલ છે। કેન્દ્ર સરકાર મિત્રો 60% સહાય કરશે।
તેમજ મિત્રો 40% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ મિત્રો 127 કરતા પશુ દવાખાનાની સેવાઓ આગામી 3 માસમાં પીપીપી ધોરણે મિત્રો કાર્યરત કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આગામી 5 વર્ષમાં રાજ્યના તમામ ગામોમાં ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. ત્યાર પછીના સમાચારો, દર મહિને મળશે 5,000 રૂપિયા સુધીનું પેન્શન. મિત્રો, કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના શરૂ કરી છે, જેમાં સરકાર 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા દર મહિને પેન્શનની ગેરંટી આપે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધી અરજી કરી શકાય છે. આ યોજનાનો ઉદ્દેશ દરેક મિત્રો વર્ગને પેન્શનના દાયરામાં લાવવાનો છે. આ યોજનાના રોકાણકારોને નિવૃત્ત માસિક પેન્શન મળશે. સરકાર મિત્રો દર 6 મહિનામાં ફક્ત 1239 રૂપિયાના રોકાણ પર 60 વર્ષની વયે વાર્ષિક રૂપિયા મિત્રો 5,000 રૂપિયાની આજીવન પેન્શનની બાંયધરી આપી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, લેપટોપ સહાય યોજના. મિત્રો, ડિજિટલ યુગમાં લેપટોપ કે કોમ્પ્યુટરની એક્સેસ એ મિત્રો માત્ર લશ્કરી નહીં પણ મિત્રો જરૂરિયાત છે. આને ઓળખીને ગુજરાત રાજ્યે લેપટોપ સહાય યોજના 2024 રજૂ કરી છે, જેનો હેતુ મિત્રો અનુસૂચિત જનજાતિ એસટી વ્યક્તિઓને લેપટોપ અને મિત્રો કોમ્પ્યુટર સંબંધિત વ્યવસાય શરૂ કરવા મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ લેખમાં અમે તમને મિત્રો ખાસ આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા અને મિત્રો પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો અને ઘણું બધું વિશે જણાવીશું. જેમાં મિત્રો લેપટોપ સહાય યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ એસટી વ્યક્તિઓને લેપટોપ અને કોમ્પ્યુટર ખરીદવા માટે નાણાકીય સાધનો પ્રદાન કરીને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આમ કરીને સરકારનો હેતુ આ વ્યક્તિઓને વ્યવસાય શરૂ કરવા અને આવક પેદા કરવા માટે સશક્ત બનાવવાનો છે. મિત્રો, આ યોજના હેઠળ ગુજરાત સરકાર એસટી વ્યક્તિઓને 1,50,000 રૂપિયા સુધીની લોન આપે છે. આ લોનની વિશેષતાઓ એ છે કે મિત્રો તેઓ અતિ નીચો વ્યાજ દર છે, જે માત્ર મિત્રો 4% પર સેટ છે. લોન લેનારાઓ પાસે લોનની ચૂકવણી કરવા માટે 20 મહિનાનો સમય રહેલો છે, જે તેને એક સસ્તું અને મિત્રો સુલભ તક બનાવે છે. મિત્રો, લેપટોપ સહાય યોજના માટે અરજી કરવા માટે તમે અધિકૃત વેબસાઇટ મિત્રો આદિજાતિ નિગમ gujarat.gov.in પર જઈને અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયાનો લાભ. મિત્રો, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર મિત્રો સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ જ વસૂલે છે. આ યોજના મિત્રો ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. મિત્રો, ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર મિત્રો 18 વર્ષથી લઈ 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ મિત્રો જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જેથી જે ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો મિત્રો ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. જેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. તેમાં મિત્રો બેંકમાં જઈને તમે કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે મિત્રો તમારી નજીકની બેંકમાં જાઓ અને મિત્રો ફોર્મ સબમિટ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ મિત્રો 7/12 અને નકલ, આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે. ત્યાર પછીના સમાચારો, ઓનલાઈન જુગારધામ ઝડપાયું. મિત્રો, રાજ્યમાં ઓનલાઈન જુગારધામ ઝડપાયું છે. અમદાવાદ શહેરના જુહાપુરિયા દરિયાપુર વાજડમાં ઓનલાઈન જુગારધામ ચાલતું હતું તે મિત્રો ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચે 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે. 12 મોબાઈલ સહિત મિત્રો ઓનલાઈન સ્ટ્રીમિંગનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઓનલાઈન જુગારધામ પર પ્રથમ રેડ હોવાનું કહેવાઈ રહ્યું છે. પહેલા પોલીસે સરખે તેમજ થલતેજમાંથી હાઈ પ્રોફાઇલ
જુગારધામ પકડી પાડ્યું હતું, જેમાં મુખ્ય બિઝનેસમેન રાજકારણીઓ ઝડપાયા હતા. ત્યાર પછીના સમાચારો બોટ દુર્ઘટના મામલે આવ્યા મોટા સમાચાર. વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે મિત્રો હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન સ્વીકારી દીધું છે. હાઈકોર્ટે ગૃહ સચિવને આ મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.